રાધે રાધે મિત્રો, જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એટલે જેવા તમે બ્રાઉઝર ઓપન કરો એના પછી એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલા માટે હવે આપણે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લીધું એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ આપણા મોબાઈલમાં ઓપન થઈ ગઈ. એટલે હવે આપણે નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને આ 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાં આપેલો હોય એટલે પછી નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ. અને જો ઓટીપી 5 મિનિટ પછી આવે તો ઇનવેલિડ ઓટીપી ગણાય. એટલે ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લીધો એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને એમાં નીચેની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા આપણે કેવાયસી ઉપર ક્લિક કરીએ એના પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરેલી હોવી જોઈએ. એટલે હવે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવ્ડ થઈ ગઈ અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં વ્યૂ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં પાસબુક લાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે પાસબુક લાઇટ ઉપર ક્લિક કરીએ એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. અને પછી એમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં. એના પછી વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી પીએફના રૂપિયા જે પણ જમા થયા હોય એ જોવા મળી જશે. એટલે પછી એમાં નીચેની તરફમાં આવી અને એ જોઈ લેવાનું કે એમ્પ્લોયી શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા. કારણ કે આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા ઉપાડી શકાય. એટલે પછી આપણે નીચેની તરફમાં આવી અને ક્લોઝ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને પછી આપણે પીએફ ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો અને જો તમારી નોકરી ચાલુ હોય તો તમને પીએફ એડવાન્સ ફોર્મ 31 એક જ ઓપ્શન જોવા મળે. આપણે નોકરી છોડી દીધી એટલા માટે ટોટલ 4 ઓપ્શન જોવા મળી રહ્યા છે. એટલે હવે ચાલુ નોકરીમાં પીએફ ઉપાડવા માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું.
અને પછી તમારે જે પણ કારણથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ સિલેક્ટ કરી લેવાનું. અત્યારે આપણે બીમાર હોય એના માટે ઇલનેસવાળો ઓપ્શન જોવા મળી જાય એ સિલેક્ટ કરી લઈએ. અને જ્યારે પણ તમે બીમાર હોય અને ઇલનેસ સિલેક્ટ કરી અને ક્લેમ ફોર્મ એપ્લાય કરો તો થોડાક દિવસની અંદર એટલે કે 2 થી 3 દિવસની અંદર પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય. એટલે હવે તમારે નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં ગામનું નામ એન્ટર કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરવાનો અને જો એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં તમને જે પણ રાજ્ય લાગુ પડે એ રાજ્ય સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી લેવાનું અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો કોઈ પીએફનું કામ તમારે મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે પછી તમે એ મોબાઈલ નંબર ઉપર મને મેસેજ કરી દેજો કે પીએફનું કામ કરાવવાનું છે.